हेलो विद्यार्थी मित्रों, नमस्कार। ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો, ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. તો ગયા લેક્ચરમાં આપણે જે છે એ પેઢીનું વિસર્જન છે બે રીતે વિસર્જન છે એ બે રીતે છે, પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન. તો એ બંનેનો અર્થ, બંને વચ્ચેનો તફાવત આપણે જોઈ ગયા હતા. અને પછી વિસર્જનની રીત અને પદ્ધતિમાં બે હતી. એક હતી અદાલત દ્વારા અને બીજી હતી સામાન્ય અથવા અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન. તો એમાં આપણે સામાન્ય વિસર્જન આપણે જોઈ લીધું હતું. હવે આવે છે અદાલત દ્વારા કેવી રીતે વિસર્જન થાય. તો આપણે જોઈએ. કોઈ પણ ભાગીદાર છે એ અદાલતને અરજી કરે તો નીચેના સંજોગોમાં અદાલત છે એ પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે. કોઈ ભાગીદાર છે, બરોબર, કોઈ પણ ભાગીદાર અદાલતને એ અરજી કરે કે ભાઈ અમારે અમારી પેઢીનું વિસર્જન કરવું છે, તો જો અમુક સંજોગો હોય તો તો અદાલત હુકમ કરે કે ભાઈ હા, તમારી પેઢીનું વિસર્જન થઈ શકશે. તો એ કયા એવા સંજોગ છે કે જ્યારે અદાલત છે એવો હુકમ કરી શકે. તો સૌથી પહેલું છે કે કોઈ ભાગીદાર છે એ અસ્થિર મગજનો થઈ જાય, બરાબર, અસ્થિર મગજનો થાય ત્યારે. બીજું છે કે ભાઈ કોઈ ભાગીદાર છે એ પેઢીમાં પોતાની ફરજ બજાવવા માટે અશક્તિમાન બને, પોતાની પેઢીમાં હવે કામ કરવા માટે સક્ષમ નથી રહ્યો. ત્રીજું છે કોઈ ભાગીદાર છે એ પેઢીના હિતની વિરુદ્ધનું કામ કરતો હોય, બરોબર, એના જેવી જ જે બીજી છે કંપની એને છુપી રીતે, ખાનગી રીતે પોતાનું બધું શેર કરતો હોય, તો આવી રીતે પોતાના પેઢીની હિત વિરુદ્ધ કામ કરતો હોય. વારંવાર જે પેઢીની જે શરતો છે, નીતિ નિયમો છે, એનો ભંગ કરતો હોય. કોઈ ભાગીદાર પેઢીમાંનો પોતાનો સંપૂર્ણ હિસ્સો છે એ ભાગીદારોની સંમતિ વગર બીજા પક્ષને વેચી દે, બરોબર, અથવા કમિશન લે, અથવા તો આ જે પેઢીમાં હકદાર છે આ ભાગીદાર, પરંતુ એની પરમિશન લીધા વગર એ ત્રાહિત પક્ષકાર એટલે કે અન્ય પક્ષકારને વેચતો હોય. પેઢી છે એ સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ હોય નહીં. નફો કરતી જ નથી, સતત 5 વર્ષથી આ ખોટ કરતી હોય તો પણ અદાલત હુકમ કરી શકે. અને છેલ્લું છે કે ભાઈ અદાલતને બીજા કોઈ કારણો વ્યાજબી લાગે તો પણ પેઢીનું વિસર્જન કરવા અદાલત હુકમ કરી શકે છે. તો આટલા કારણ છે, આટલા સંજોગો છે કે જ્યારે અદાલત છે હુકમ કરી શકે. બરોબર, તો આ આટલા સંજોગો છે કે અદાલત દ્વારા વિસર્જન થઈ શકે. હવે આ આપણે જોઈ એની રીત હતી, પદ્ધતિ હતી. હવે આવે છે વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની જોગવાઈ કે ભાઈ જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે છેલ્લે લાસ્ટમાં એ હિસાબ છે એની પતાવટ કેવી રીતે કરવી, એની જોગવાઈ શું છે. તો સૌથી પહેલું છે કે જ્યારે પેઢીને ખોટ થઈ હોય તો એ ખોટ અંગે શું જોગવાઈ આપેલી છે. તો ભારતીય ભાગીદારી ધારા અનુસાર વિસર્જન વખતે નુકસાન નીચે પ્રમાણે ટૂંકમાં અમલમાં મુકાય છે. તો સૌથી પહેલા ખોટ છે એ કેવી રીતે માંડી વાળવામાં આવે છે. તો કે પેઢીનો જેટલો નફો પડ્યો હોય, બરોબર, એ પ્રથમ છે એ પેઢીના નફામાંથી માંડી વાળવામાં આવે છે. છતાં પણ હજી પૂરતું નથી. તો શું કરવું. તો કે નફો પૂરતો ન હોય ત્યારે જે ભાગીદારની મૂડી ભાગીદારો જે લાવેલા હતા એ મૂડીમાંથી ભરપાઈ કરવામાં આવે છે. નફા સામે માંડી વાળ્યું, ભાગીદારોની મૂડી પણ લઈ લીધી, હજુ પણ એ પૂરતું નથી. તો જો મૂડી પણ પૂરતી ન હોય ત્યારે શું કરવાનું. તો કે એવું નુકસાન છે એ ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. અને એ માટે જરૂર અનુસાર જે પોતાની અંગત મિલકતો પણ ભરપાઈ કરવામાં આવે છે. ભાઈ અંગત શું કામ. તો કે તમે પહેલા જ ચેપ્ટરમાં ભણી ગયા કે ભાગીદારોની કેવી જવાબદારી હોય છે, અમર્યાદિત. એનો મિનિંગ જે છે, એનો અર્થ જે છે કે ભાઈ જ્યારે કોઈ પેઢીનું મિલકત કરતાં પેઢીનું દેવું વધે ત્યારે ભાગીદારે
પોતાની અંગત મિલકત વેચીને પણ એ દેવું ભરપાઈ કરવું પડે છે. તો આમાં એ ઉપયોગમાં આવશે કે ભાઈ પહેલાં સૌ પ્રથમ પેઢીમાં જે નફો પડ્યો હોય એની સામે માંડી વાળો, જો નફો પૂરતો ન હોય તો ભાગીદારો જે મૂડી લાવેલા હતા એની સામે માંડી વાળો, મૂડી પણ પૂરતી નથી તો જેમ તમે નફો વેચો છો પેઢીનો એવી રીતે નુકસાન પણ તમારે નફા નુકસાનના પ્રમાણમાં વેચવાનું રહેશે અને પોતાની અંગત મિલકત પણ વેચીને ભરપાઈ કરવું પડશે. તો આ થઈ ખોટની વાત. હવે પેઢીના જે દેવા હોય બરોબર અથવા ભાગીદારોના અંગત દેવા હોય તો આ બેનું શું કરવું? તો ભાગીદારોની જવાબદારી આપણે જોયું હમણાં કેવી છે, અમર્યાદિત. તેથી પેઢીના ત્રાહિત પ્રકાર પ્રત્યેના દેવા માટે દરેક ભાગીદાર છે વ્યક્તિગત રીતે તો જવાબદાર છે જ પણ સામૂહિક રીતે પણ જવાબદાર છે. પેઢીની મિલકતો પેઢીના દેવા માટે અને ભાગીદારોની અંગત મિલકતો અંગત દેવા માટે કાયદાસર રીતે ઉપયોગમાં લેવાય છે. એટલે આમાં તમે શું એવું ના કરી શકો કે તમારા જે પેઢીની મિલકતો છે બરોબર એ પેઢીની મિલકતો તમારા અંગત દેવા સામે યુઝ કરી શકો નહીં. પેઢીની મિલકતો તમારા પેઢીના દેવા ચૂકવવા માટે થશે અને તમારા જે અંગત દેવા છે તો તમારા અંગત દેવા ચૂકવવા માટે તો પોતાની અંગત મિલકત વેચીને ચૂકવી શકો. પરંતુ ભાગીદારોની અમર્યાદિત જવાબદારી હોવાને પરિણામે તેમની અંગત મિલકતોનો ઉપયોગ અંગત દેવા ચૂકવ્યા બાદ વધેલ રકમમાંથી પેઢીના દેવા ચૂકવવા માટે થઈ શકે. ભાઈ હા, આ પ્રશ્ન હોઈ શકે કે અંગત મિલકત સામે તો આપણે અંગત દેવા ચૂકવવાના છે પરંતુ જો પેઢીની મિલકતો વેચી દીધી છતાં પણ એ પૂરતું નથી થતું તો આપણે પેઢી માટે અંગત મિલકતો વેચવી પડશે. તો કે હા, તો એ બંનેમાંથી પહેલાં શું ચૂકવવું? તો કે જે આપણું અંગત દેવું હતું બરાબર એ આપણી અંગત મિલકત વેચીને ચૂકવી દેવાનું. હવે જો એમાંથી પૈસા વધે બરાબર તો એ પેઢીનું દેવું ચૂકવવામાં આવે છે. એટલે સૌ પ્રથમ પહેલાં આપણું અંગત દેવું ચૂકવવાનું, પછી આ પેઢીનું દેવું ચૂકવવાનું. તો આ થયું પેઢીની દેવા અને ભાગીદારોના અંગત દેવા. હવે ભાગીદારોની પેઢીને લોન, જ્યારે ભાગીદાર છે એ પેઢીને લોન આપે છે ત્યારે તો ભાગીદારી પેઢીના વિસર્જનમાં પેઢીની મિલકતો વેચી તેની ઉપજમાંથી સૌપ્રથમ વિસર્જન ખર્ચ અને ત્યારબાદ પેઢીના દેવા ચૂકવવામાં આવે છે. શું કીધું પેલા કે ભાઈ પેઢીના વિસર્જનમાં સૌપ્રથમ પેઢીની જે મિલકત હોય મિલકત વેચીને જે નાણાં મળે એમાંથી સૌપ્રથમ દેવા સૌપ્રથમ શું ચૂકવાય છે? વિસર્જન ખર્ચ. જો આ લાઈનમાં છે યાદ રાખજો, આમાંથી વિકલ્પ અને એક એક વાક્યના પૂછાય છે. સૌપ્રથમ શું ચૂકવવામાં આવે છે? વિસર્જન ખર્ચ. ત્યારબાદ પૈસા વધે બરોબર, નાણાં વધે તો પેઢીના દેવા ચૂકવાય છે. છતાં હજુ નાણાં વધે ત્યારે એ વધતી રકમમાંથી ભાગીદારોએ પેઢીને જે લોન આપી હોય એ લોનની ચૂકવણી થાય છે અને પેઢીના દેવા ચૂકવ્યા બાદ વધતી રકમ એક કરતાં વધુ ભાગીદારોએ લોન આપેલી હોય તો એ પરત કરવા માટે અપૂરતી હોય અને ભાગીદારો પાસેથી અંગત વસૂલ થઈ શકે એમ ન હોય ત્યારે ભાગીદારોની લોનના પ્રમાણમાં ચૂકવાય છે. આમાં તમે શું સમજ્યા? તો એ હું કહું કેવી રીતે. તો સૌપ્રથમ એને શું ચૂકવવાનું કીધું? મિલકત વેચીને જે નાણાં આવે એમાંથી વિસર્જન ખર્ચ. એ વિસર્જન ખર્ચ ચૂકવાઈ ગયો. કે હજુ નાણાં વધ્યા તો કે જે દેવા હતા ત્રાહિત પક્ષકારના એ પણ ચૂકવાઈ ગયા. હવે તો કે ભાગીદારે જે પેઢીને લોન આપી હતી એ પણ ચૂકવાઈ ગઈ. પરંતુ એમાં એવું થયું કે બે ભાગીદારે લોન આપેલી હતી, એકે આપેલી હતી 10,000 અને એકે આપેલી હતી 5,000ની. તો 10,000 ચૂકવાઈ જાય એમ 5,000 ચૂકવાઈ જાય એમ છે, 10,000 નથી ચૂકવાય એમ. તો શું કરવું? શું એક ભાગીદારને 5,000 આપી દેવાના? તો કે ના. તો કેવી રીતે આપવાના? તો કે સપ્રમાણ આપવાના. જેટલી ભાગીદારે લોન આપી છે એના પ્રમાણમાં એને આપવાના. એવું નથી કરવાનું કે એક જ ભાગીદારને તમે વધેલા પૈસા આપી દો, બીજા ભાગીદારને કાંઈ ના મળે બરોબર, એવું થશે નહીં. તો ભાગીદારે આપેલ લોનના પ્રમાણમાં એને ચૂકવવાના રહેશે. તો આપણી પાસે ટોટલ કેટલા છે? 5,000 બરોબર, અને આપણે ચૂકવવાના કેટલા છે? ટોટલ 15,000. તો જેને જેટલા લોન આપેલી છે એના તો ભાઈ 5,000ના તમે 20% છે એ તમે કોને આપશો?
સોરી 5,000ના તમે 80% છે અથવા હા એ 10,000 જે ભાગીદારે લોન આપી હતી એને આપી શકો અને 20% છે 5,000 વાળાને તમે આપી શકો. આવી રીતે તમે સપ્રમાણ વહેંચી શકો. હવે ભાગીદારની પત્નીની લોન, આ બધું તો થઈ ગયું, પરંતુ જ્યારે ભાગીદારની પત્ની છે એ પેઢીને લોન આપે ત્યારે એ ક્યારે ચૂકવવાનું? એ દેવું કહેવાશે ત્રાહિત પક્ષકારનું કે પછી ભાગીદારે પેઢીને આપેલી લોન કહેવાશે? જો આના ઉપર એક બહુ સરસ મજાનો કેસ થયેલો હતો, મીન્સ કે કેસ વાંચવા જેવો હતો. નામ તો મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી, પરંતુ હું તમને એક દિવસ આ કેસ વિશે ડિટેલમાં જાણકારી મેળવીને તમને કહીશ. તો ભાગીદારની પત્નીની લોન, તો ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રીધનમાંથી પેઢીને લોન આપેલ હોય તો તેવી લોનની રકમ પેઢીના સામાન્ય દેવાની જેમ જ ત્રાહિત પક્ષ પ્રત્યેના દેવા તરીકે ચૂકવવામાં આવે છે. કે ભાઈ આમાં તમને કન્ફ્યુઝન થાય કે ભાઈ આ પેઢીની ભાગીદારની પત્નીની લોન છે તો હવે ત્રાહિત પક્ષકાર સાથે ચૂકવવી કે પછી ભાગીદારે જે પેઢીને લોન આપે છે એની સાથે ચૂકવવી? તો જો શું કીધું કે સ્ત્રીએ પોતાના સ્ત્રીધનમાંથી જો એ નાણાં આપેલા હોય પેઢીને, બરોબર, તો એ ક્યારે ચૂકવવાની રહેશે? અન્ય દેવાની જેમ જ, એટલે કે ત્રાહિત પક્ષકારના દેવાની સાથે જ ચૂકવવામાં આવશે. જો આ ખરા ખોટામાં પૂછાય છે, વિકલ્પમાં પણ પૂછાય છે અને એક વાક્યમાં પણ પૂછાય છે. પરંતુ જો એને પૈસા છે પતિના નાણાંમાંથી આપેલા હોય તો એ ભાગીદારની લોન જ ગણાય છે, બરોબર. એટલે જો આ ખાસ એમપી છે, પ્રેક્ટિકલ પણ અને થિયરીમાં પણ. પછી છે ભાગીદારોની જવાબદારી. તો આપણને ખબર છે ભાગીદારોની જવાબદારી કેવી છે? અમર્યાદિત. તો જો કોઈ ભાગીદાર કે ભાગીદારો નાદાર થાય ત્યારે સદ્ધર ભાગીદારે પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી ચૂકવવા પડે. હવે 3 ભાગીદાર છે, બરોબર, એ 3માંથી એક નાદાર થઈ ગયો તો છેલ્લા પાસે કઈ છે જ નહીં, શું ચૂકવશે? તો એનું પણ તમારા બે વચ્ચે ભાગે પડતું લેવાનું થશે નુકસાન, અને તમારી અંગત મિલકત વેચવી પડે તો પણ તમારે વેચવી પડશે. પછી પેઢીની મિલકતની ઉપજની વહેંચણી. જો આ ખાસ જે ક્રમ છે એ ખાસ યાદ રાખો, આ યાદ રાખશો એટલે આવડી જશે, બરોબર. તો પેઢીની મિલકતોની ઉપજમાંથી, ટૂંકમાં તમે લાસ્ટમાં હિસાબ ચૂકતે કરો એટલે મિલકતો વેચો છો, મિલકતમાંથી જે નાણાં મળે છે એમાંથી સૌપ્રથમ શું ચૂકવવાનું? તો કે વિસર્જન ખર્ચ ચૂકવવાનો રહેશે. એ બાદ નાણાં વધે તો જે ત્રાહિત પક્ષકારના દેવા હતા, અન્ય પક્ષકારના દેવા, એ દેવા ચૂકવવામાં આવશે. હજુ નાણાં વધે એમ છે તો ભાગીદાર જે પેઢીને લોન આપેલી હતી એ લોન ચૂકવવામાં આવશે. છતાં પણ નાણાં વધે તો જે ભાગીદારો મૂડી લાવ્યા હતા એ મૂડી એને પરત કરવામાં આવશે. મૂડી અથવા તો ચાલુ ખાતાની જે રકમ હોય એટલી રકમ પરત કરવામાં આવશે. અને છતાં પણ જો નાણાં વધે તો એ ભાગીદારો એમના નફા નુકસાનના પ્રમાણમાં વેચી લેશે, બરાબર. તો આ રીતે મિલકત વેચીને જે નાણાં મળે એની આ રીતે ચૂકવણી થાય છે. આ આપણે જોયું હિસાબની પતાવટ અંગેની કાનૂની જોગવાઈ. હવે વિસર્જનની હિસાબી અસર શું છે? અલગ અલગ ખાતામાં ટૂંકમાં વિસર્જન થાય છે તો પેઢીના જે ખાતા છે, બરોબર, એને શું અસર થાય છે અને શું કરવું જોઈએ, એના માટે કયું ખાતું ખોલવું જોઈએ, બરાબર, કયા ખાતે આ બધા ખાતા લઈ જવામાં આવે છે, કયું ખાતું બંધ નથી થતું, કયા ખાતા બંધ કરવામાં આવે છે, તો આ બધું જોવાનું છે. તો એમાં છે વિસર્જનની હિસાબી અસર. તો ભાગીદારી પેઢીનું વિસર્જન થતાં તેમની મિલકતો વેચીને મળેલ આવકમાંથી દેવા ચૂકવાય છે. રકમ વધે તો મૂડી પરત થાય છે અને હિસાબી ચોપડા બંધ કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યવાહીના અમલ માટે નીચે પ્રમાણેની અસર આપવામાં આવે છે. તો સૌથી પહેલાં શું કરવાનું? જરૂરી ખાતા ખોલવા પડે છે. કયા ખાતા?
તો કે માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારના લોન ખાતા, જો ભાગીદારે પેઢીને લોન આપેલી હોય તો, પછી ભાગીદારના મૂડી ખાતા અથવા ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતા, અને રોકડ અને બેંક ખાતું. આ 4 પ્રકારના ખાતા છે ખોલવામાં આવે છે. તો સૌથી પહેલા જોઈએ આપણે માલ મિલકત નિકાલ ખાતું. શું છે આ માલ મિલકત નિકાલ ખાતું? તો જ્યારે પેઢીનું વિસર્જન થાય તો પેઢીના વિસર્જન સમયે મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. એક વાક્યમાં ઉપયોગી, બરોબર, એક વાક્યમાં પૂછાઈ શકે. અને ખાસ આઈએમપી એક વાક્ય માટે, ખરા ખોટા માટે અને એમસીક્યુ માટે કે ભાઈ આ ખાતાને બીજા કયા નામ વડે ઓળખવામાં આવે છે, તો કે સંપાદન ખાતું. કયું ખાતું? સંપાદન ખાતું. કે શું કીધું? તો કે પેઢીનું જ્યારે વિસર્જન થાય ત્યારે આપણે મિલકત વેચી છીએ અને દેવા ચૂકવી છીએ, તો આવી હિસાબી અસરો આપવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને શું કહેવાય છે? માલ મિલકત નિકાલ ખાતું. અને આ ખાતાને કયા નામ વડે દર્શાવવામાં આવે છે? સંપાદન ખાતું. તો ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવામાં આવે છે ત્યારે રોકડ અને બેંક સિવાયની મિલકત અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. શું કીધું? કે ભાઈ જો આમાં ટૂંક નોંધ પૂછીએ કે ભાઈ માલ મિલકત ખાતા વિશે નોંધ લખો, બરોબર? તો તમારે એટલી વસ્તુ લખવાની છે. પોઈન્ટ પછી હું લખાવી દઈશ કે તમામ પ્રકારના ખાતા બંધ કરવાના છે. તમામ પ્રકારની મિલકત અને દેવાના ખાતા. એક પ્રકારનું ખાતું બંધ નથી કરવાનું. કયું? રોકડ અને બેંક ખાતું. શું કામ? તો કે આપણે જ્યારે મિલકત વેચી છીએ અને નાણાં મળે છે એ આપણે શેમાં નાખશું? તો કે એ ખાતામાં, બરાબર? અને જ્યારે આપણે એમાંથી દેવા ચૂકવશું ત્યારે આપણે શેમાં નોંધ કરશું? રોકડ એન્ડ બેંક ખાતામાં, કારણ કે રોકડ જાય છે અથવા તો બેંક સિલક ઘટે છે, એટલા માટે આ ખાતું બંધ કરવામાં આવતું નથી. ત્યારબાદ મિલકતોની ઉપજની રકમ રોકડ ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. કે ભાઈ મિલકતો વેચાય છે એમાંથી આપણને રકમ મળે છે તો રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર કરશું અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરશું. હવે એમાંથી જ આપણે દેવાની ચૂકવણી કરી છે એટલે રોકડ રકમ જાય છે, બરોબર? તો રોકડ ખાતે જમા કરશું અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરશું. તો આવી રીતે આની નોંધ થાય છે. માલ મિલકત નિકાલ ખાતામાં આવતો જે તફાવત આવે, બરોબર, માલ મિલકત નિકાલ ખાતું બનાવી એમાં કાં તો નફો કે નુકસાન આવે, બરોબર, તો આ તફાવત છે એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફાળવી આપવામાં આવે છે. આપણે કેમ નફો કે નુકસાન છે એ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લઈએ છીએ, એવી જ રીતે માલ મિલકત નિકાલ ખાતામાંથી મળતો તફાવત, ડિફરન્સની રકમ, બરોબર, એ ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે. નફો હોય તો એના મૂડી ખાતે જમા થાય, બરોબર, કારણ કે એની આવક કહેવાય, અને નુકસાન હોય તો એના મૂડી ખાતે ઉધાર થાય. શું કામ? તો કે એનું નુકસાન કહેવાય અથવા તો ખર્ચ કહેવાય. તો ઉપર મુજબની વિસર્જનની હિસાબી અસરો આપવા માટે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર થાય છે. માલ મિલકત નિકાલ ખાતામાં નફો કે નુકસાન વહેંચણી ભાગીદારો વચ્ચે થાય છે અને તેથી એક ઉપજ ખર્ચ ખાતાનો એક પ્રકાર ગણાય છે. આ પણ એક ખાસ આઈએમપી કે ભાઈ શું કામ એક ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું કહેવાય? તો કે એમાં મળતો જે તફાવત છે એ આપણે ભાગીદારો વચ્ચે ખર્ચ કે નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈએ છીએ, એટલા માટે ઉપજ ખર્ચ ખાતાનો એક પ્રકાર ગણાય છે. અને માલ મિલકત નિકાલ ખાતું કેવું હોય છે એનો નમૂનો તો કે તમે પુનઃમૂલ્યાંકન ખાતું જોઈ જ ગયા પ્રવેશ અને નિવૃત્તિમાં, બરોબર? એવી જ રીતે માલ મિલકત નિકાલ ખાતું બનાવવામાં આવે છે. આ આપણે જોયું માલ મિલકત નિકાલ ખાતું. હવે આવે છે ભાગીદારોના લોન ખાતા. તો ઘણી વખત ધંધાને નાણાકીય મદદના હેતુસર ભાગીદારો દ્વારા પેઢીને લોન આપવામાં આવે છે. કે ભાઈ પેઢી પાસે જ્યારે પૈસા ન હોય, બરોબર, ત્યારે શું કરે છે? ભાગીદાર પેઢીને લોન આપે છે. ભાગીદાર પેઢીના વિસર્જન સમયે ભાગીદારોની મૂડી પરત કરતા પહેલા લોન પરત થાય છે. મૂડી પરત થાય વિસર્જન વખતે, બરોબર, ભાગીદારોને એ પહેલા છે એની લોન પરત કરવામાં આવે છે. અને તેથી વિસર્જન વખતે ભાગીદારના લોન ખાતા તૈયાર કરવામાં આવે. શું કામ? તો કે જ્યારે પરત થાય ત્યારે આ લોન ખાતામાં એ પૈસા ટ્રાન્સફર થાય. તો ભાગીદારોએ પેઢીને લોન આપેલ હોય તો
આ ખાતું બનાવવાનું, નહીતર નહીં. હવે આવે છે ભાગીદારના મૂડી ખાતા કે ચાલુ ખાતા. ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતા અંગે આ અગાઉ વિગતે અભ્યાસ કરવામાં આવેલ છે. પેઢીના વિસર્જન વખતે તમામ પ્રકારના દેવાઓ ચૂકવ્યા બાદ ભાગીદારોની મૂડી પરત કરવામાં આવે છે. કે તમામ પ્રકારનું વિસર્જન થઈ જાય, સૌથી પહેલા મિલકત વેચીને એમાંથી નાણાં મળે તો વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્રાહિત પક્ષકારના દેવા ચૂકવાય, બરોબર. એ બાદ પેઢીના ભાગીદારે પેઢીને આપેલ લોન ચૂકવાય, એ પછી ભાગીદારોની મૂડી પરત કરવામાં આવે છે. એ પછી બનાવવામાં આવે છે રોકડ કે બેંક ખાતું. તો પેઢીના વિસર્જન થાય, બરોબર, ત્યારે તમામ પ્રકારના વ્યવહારો આપણે શેમાં કરીએ છીએ? રોકડ અને બેંક દ્વારા થતા હોય છે. તો રોકડ ખાતું છે એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતું નથી. એ ખાતું બંધ કરવામાં આવતું નથી, ખાસ ધ્યાન રાખજો, બરોબર. એ ખાતું માલ મિલકત નિકાલ ખાતે નથી લઈ જવામાં આવતું, બાકી તમામ પ્રકારના ખાતા લઈ જવામાં આવે છે. અને આ તમામ રોકડ આવક અને જાવક છે એ શેમાં દર્શાવવામાં આવે છે? રોકડ એન્ડ બેંક ખાતામાં. અને છેલ્લે જે રકમ વધે એ ભાગીદારને ચૂકવી દેવામાં આવે એના નફા નુકસાનના પ્રમાણમાં. તો વિસર્જનના હિસાબો તૈયાર કરવા અંગેની આમનોંધ. આમનોંધ પસાર કરતા પહેલા ઉપર દર્શાવ્યા પ્રમાણે જરૂરી ખાતા ખોલવાના, પછી શું કરવાનું? મૂડી ખાતાની અને રોકડ એન્ડ બેંક ખાતાની બાકી દર્શાવવાની, અને જો લોન ખાતા હોય તો લોન ખાતાની પણ બાકી દર્શાવવી. હવે આ તમને અનામત અને નહીં વેચાયેલ નફા નુકસાનની બાકી આપેલી છે કે જે તમે પહેલેથી જ પરિચિત છો, બરોબર. કે ભાઈ રોકાણ વધઘટ ભંડોળ હોય, કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય, અનામત હોય બીજી, તો એના ખાતે શું થશે? ઉધાર, બરોબર. નફો હોય તો નફા નુકસાન ખાતે પણ ઉધાર, અને તે ભાગીદારના મૂડી ખાતે વેચી દેવાની. અને જો ખોટ હોય તો એ નફા નુકસાન ખોટ ખાતે જમા થઈ જાય અને ભાગીદારનું મૂડી ખાતું ઉધાર થઈ જાય. આ તમે ઓલરેડી ચોથા ચેપ્ટરમાં પણ ભણી ગયા, અને આઈ થિંક એની પહેલાં પણ ભણી ગયા. 2 ચેપ્ટરમાં આવે છે, ત્રીજી વાર આવેલું છે. હવે ડાયરેક્ટ આપણે બીજાથી સ્ટાર્ટ કરીએ, પેજ નંબર 280 થી. મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે. જો આ ખાસ આ ચેપ્ટરમાંથી માત્ર ને માત્ર આમનોંધ ઉપર ફોકસ કરવાનું છે. આમનોંધ MCQ, બરોબર, થિયરી છે એ, અને એક વાક્યના. તો દાખલામાં છે નહીં, બસ આવી રીતે આમનોંધ જ છે. તો જ્યારે સૌપ્રથમ મિલકતના ખાતા બંધ કરવામાં આવે અને એ તમામ પ્રકારની મિલકતો માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે શું આમનોંધ થશે? તમને હજી એક્ઝામ્પલ આપે છે. તો આમાં તમને બધી મિલકત આપી છે: જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર, રોકાણ, દેવાદાર, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ ને લેણી ઊંડી, બરોબર. તો આપણને ખબર છે કે મિલકતની હંમેશા કેવી બાકી હોય છે? ઉધાર, બરોબર. અને વિસર્જન સમયે આપણે પાકા સરવૈયામાં ટૂંકમાં શું કરી છીએ તો કે વિસર્જન સમયે આ ખાતું બંધ કરી આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાનું છે. હવે આ તમામમાં તમારે ઊંધી આમનોંધ કરવાની થશે, વિરુદ્ધ. તો મિલકતની બાકી હોય કેવી? ઉધાર. હવે તમે ખાતું બંધ કરો છો તો શું કરવી પડશે? જમા. અને બધી બાકી જમા કરીને ક્યાં લઈ જવામાં આવશે? માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, બરોબર. મિલકતની તમારે વિરુદ્ધ આમનોંધ કરવાની રહેશે. મિલકતની બાકી હોય ઉધાર, આપણે ખાતું બંધ કરવું છે એટલા માટે એ બધું જમા કરવાનું અને ક્યાં લઈ જવાનું? માલ મિલકત નિકાલ ખાતે. એટલે આખી આમનોંધ શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે તમામ પ્રકારની મિલકત ખાતે જમા. બીજું છે જોગવાઈના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. ભાઈ કેવી કેવી જોગવાઈ હોઈ શકે? તો કે ગાલખાદ અનામત છે, ઘસારા ફંડ છે, બરોબર, દેવાદાર અથવા લેણી ઊંડી ઉપર તમે વટાવ અનામત રાખી હોય એ બધું. તો આ જોગવાઈ છે એ જોગવાઈ હોય કેવી? એની જમા બાકી, બરોબર. જોગવાઈની જમા બાકી હોય છે. હવે વિરુદ્ધ આપણે ખાતું બંધ કરવું છે એટલે વિરુદ્ધ આમનોંધ કરવાની, એન્ટ્રી કેન્સલ થાય એટલે એ બાકી કેવી થઈ જશે? ઉધાર. તો આ તમામ પ્રકારની જોગવાઈ ખાતે ઉધાર થઈ જશે અને માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. એવી જ રીતે દેવાના ખાતા બંધ કરવા હોય તો આમાં તમને આપેલું છે કયા કયા દેવા આપેલા છે. લેણદાર છે, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, પ્રોવિડન્ટ ફંડ, કારીગર નફા ભાગ ભંડોળ, ચૂકવવાના બાકી ખર્ચા, તમામ પ્રકારના દેવા છે. હવે
મિલકતની જેમ ઉધાર બાકી છે એમ દેવાની કેવી બાકી હોય છે જમા, પણ ખાતું બંધ કરવા માટે આપણે શું કરવું પડશે? તમામ પ્રકારના દેવા ઉધાર. તો એ તમામ પ્રકારના દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આ થઈ દેવાની. હવે આવે છે મિલકતનું વેચાણ કરવામાં આવે ત્યારે. જ્યારે તમે કોઈ મિલકતનું વેચાણ કરો છો ત્યારે શું આમ નોંધ થશે? તો તમે મિલકત વેચો છો એટલે કે રોકડ આવશે તમારી પાસે, બરોબર? તો એમાં જે રીતે છે એમ જ જ્યારે તમે રોકડ તમારી પાસે આવે છે કે જાય છે ત્યારે એ જ આમ નોંધ થશે કે ભાઈ રોકડ આવે તો ઉધાર, તો રોકડ કે બેંક ખાતે ઉધાર તે ક્યાં લઈ જશો તમે? માલ મિલકત નિકાલ ખાતે. તો તે માલ મિલકત નિકાલ ખાતે જમા. મિલકતનું વેચાણ કરો છો તમે તો રોકડ સિલક વધે છે, રોકડ આવે છે, તો રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. હવે આ તમે મિલકતનું વેચાણ કર્યું, હવે કોઈ મિલકત છે ભાગીદાર લઈ જાય છે ત્યારે શું થશે? તો કોઈ ભાગીદાર લઈ જાય છે તો એ ભાગીદારના મૂડી ખાતે શું થઈ જશે? ઉધાર, કારણ કે ભાગીદાર લઈ જાય છે અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો આખી આમનોંધ શું થઈ? છે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. હવે તમને એમાં એક નોંધ આપેલી છે, એ ખાસ આઈએમપી છે. પેઢીના વિસર્જન સમયે દરેક દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતોની ઉપજવા ધારેલ કિંમત અવશ્ય આપવી. દ્રશ્ય કે અદ્રશ્ય મિલકતની કોઈ પણ કિંમત ઉપજવા પાત્ર ન હોય તો તે અંગે દાખલામાં ખાસ ઉલ્લેખ કરવો. એ પછી તમને કીધું છે આઈએમપી છે કે ચોપડે નોંધાયેલ લેણદારને તેની લેણી રકમ સામે કોઈ ચોપડે નોંધાયેલ મિલકત આપવામાં આવે ત્યારે. જો આ ખરા ખોટામાં પૂછાઈ શકે, એક એક વાક્યમાં પણ પૂછાઈ શકે છે. ખાસ આઈએમપી છે કે ભાઈ કોઈ ચોપડે નોંધાયેલી છે ને લેણદાર પણ નોંધાયેલો છે અને સામે મિલકત પણ નોંધાયેલી છે, તો તમે મિલકત છે નોંધાયેલ મિલકત નોંધાયેલ લેણદારને આપો ત્યારે શું આમ નોંધ થશે? તો કે આવી મિલકત અને આવા લેણદાર માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવેલ હોવાથી જે તે મિલકતની ગણેલી રકમ જે તે લેણદારની ચૂકવણી અંગે કોઈ નોંધ કરવાની રહેતી નથી. ખાસ એમપી આની નોંધ જ ન થાય, બરોબર? નોંધાયેલ મિલકતને તમે નોંધાયેલ લેણદારને આપો છો, બરોબર, ત્યારે કોઈ આમ નોંધ થશે નહીં. ખાસ એમપી છે. હવે તમને કીધું ચોપડે નહીં નોંધાયેલ મિલકતની તમને રકમ મળે. ચોપડે નોંધેલ નથી મિલકત છતાં તમને એની રકમ મળે છે તો શું આમ નોંધ થશે? એ તમારે કરવાની જ રહેશે, એની આમ નોંધ થશે ભલે નોંધાયેલ ન હોય. તો તમને એની રકમ મળે છે તો રોકડ આવે છે એટલે કે રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. પછી છે તમે જ્યારે દેવો ચૂકવો ત્યારે. તો દેવા ચૂકવો તમે તો આપણી પાસેથી રોકડ જાય, જેમ તમને મિલકત વેચો છો ને પૈસા મળે છે, બરોબર, એવી રીતે તમે કોકને દેવા ચૂકવો તો શું થશે? આપણે એને રોકડ આપવી પડશે એટલે કે રોકડ જશે. રોકડ જશે એટલે કે રોકડ કે બેંક ખાતે શું થઈ જશે? જમા. અને ઉધાર શું થશે? માલ મિલકત નિકાલ ખાતે. તો આખી આમનોંધ શું બનશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. બરોબર, અહીંયા સુધી આપણે રાખીશું. આગળનું છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.